ફ્રેન્ડ્સ, કેવો સાબુ બન્યો છે। આ સાબુ કેસુડામાંથી બનાવીને તૈયાર કર્યો છે। માત્ર 5 થી 10 જ મિનિટમાં આ સાબુ બનીને તૈયાર થાય છે અને કેસુડાના ફૂલ પણ એકદમ સસ્તા મળે છે। અત્યારે ઉનાળાની સિઝનમાં કેસુડાના ફૂલ ખૂબ જ આવે છે અને સસ્તા પણ મળે છે। ચાલો આપણે સાબુ બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં લીધા છે કેસુડાના ફૂલ, જે માત્ર 10 જ રૂપિયામાં આવ્યા છે અને ખૂબ જ સસ્તા પણ મળે છે। તો કેસુડાના ફૂલમાંથી આપણે આ રીતે પાંદડી અલગ કરી લેવાની છે અને કચરો આપણે અલગ કરી લેવાનો છે। કચરાને આપણે ફેંકી દેશું અને પાંદડીને આપણે લઈ લેશું। પાંદડી આપણે લઈ લીધી છે। હવે આપણે એક મિક્સર જાર લેશું। મિક્સર જારમાંથી જ આપણે ક્રશ કરીને બનાવશું। મિક્સર જારમાં આપણે પાંદડી છે તે એડ કરી દેવાની છે। જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવી હોય તો તમારે 2 વખત મિક્સર જારમાં એડ કરીને તમારે એને પીસી લેવાનું છે। તો થોડું આપણે પાણી એડ કરી લેશું। પાણી એડ કરીને આપણે થોડું ગ્રાઇન્ડ કરી લેશું। અહીંયા આપણે ગ્રાઇન્ડ કરીને એકદમ મસ્ત એવી પેસ્ટ તૈયાર કરી લીધી છે। આ ફૂલની પેસ્ટને આપણે એક વાટકીમાં કાઢી લેશું। વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે। અહીંયા મેં એક વાટકો લીધો છે, કોઈ પણ એક તપેલી તમે લઈ લેજો। તેમાં આપણે પેસ્ટ એડ કરી લેશું અને થોડું અમથું પાણી એડ કરી લેશું। હવે આપણે આને થોડીવાર માટે ગરમ કરવા રાખી દેશું। અહીંયા મેં ગેસ ઉપર ચડાવી દીધું છે અને આપણે આ રીતે ચલાવતું રહેવાનું છે। જો 2 થી 3 મિનિટ થાય એટલે એનો કલર એકદમ મસ્ત એવો કેસુડાનો કલર ઓરિજિનલ હોય ને તે આવી જશે। હવે નીચે ઉતારી લેશું। અહીંયા આપણે સાબુ લીધો છે, જે સોપ બેઝ સાબુ આવે છે તે લીધો છે। આ સાબુને મેં ફ્લિપકાર્ટથી ઓર્ડર કર્યો હતો। આ એકદમ ટ્રાન્સપેરન્ટ આવે છે અને નેચરલ આવે છે। આની અંદર કોઈ પણ કેમિકલ હોતા નથી। આને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લીધો છે। જો ફ્રેન્ડ્સ, છે ને એકદમ ટ્રાન્સપેરન્ટ। ઉનાળાની સિઝનમાં તમે આ સાબુનો લીમડાનો સાબુ પણ બનાવી શકો છો, એલોવેરાનો પણ બનાવી શકો છો। કોઈ પણ તમે આયુર્વેદિક સાબુ બનાવવા માંગતા હોય તો તમારે આ રીતના સોપ બેઝ સાબુની જરૂર પડે છે। અહીંયા આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી તેને આપણે આ રીતે ગાળી લેશું। જો ફ્રેન્ડ્સ, કેટલો સરસ કલર આવ્યો છે। હવે આપણે જે સોપ બેઝ છે તેને એક તપેલીમાં અથવા આ રીતે કોઈ પણ એક બાઉલમાં લઈ લેશું। આને આપણે ડબલ બોઇલર મેથડમાંથી જ આપણે આને ગરમ કરવાના છીએ। તો અહીંયા મેં પાણી ગરમ કરવા રાખી દીધું હતું અને તેની ઉપર જ આપણે આ રીતે ગરમ કરવાનું છે। તમારે ડાયરેક્ટલી ક્યારેય ગેસ ઉપર નથી ગરમ કરવાનું, આ રીતે પાણીમાં જ ડબલ બોઇલર મેથડથી જ આને ગરમ કરવાનું છે। તો એકદમ લિક્વિડ ફોર્મમાં થઈ જાય પછી આપણે કેસુડાનો જે રસ છે તે એડ કરી લેવાનો છે। એલોવેરા આપણે લીધું હતું તેને પણ 1 ચમચી ભરીને એડ કરી લીધું છે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે। વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટમાં જરૂરથી લખજો। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ મસ્ત એવો કલર આવ્યો છે કેસુડાનો અને બરાબર મિક્સ કરવાનું છે આપણે 2 મિનિટ સુધી, જેથી કલર એકદમ સુપર આવે અને સાબુ આપણો એકદમ મસ્ત બનીને તૈયાર થશે। હવે અહીંયા આપણે આને સાઈડમાં રહેવા દેશું અને અહીંયા આપણે મોલ્ડ તૈયાર કરી લીધા છે। સિલિકોન મોલ્ડ આવે છે તે જ મેં લીધું છે। મારી પાસે 2 મોલ્ડ છે, તેમાં મેં આ રીતના નાના સાબુવાળું લીધું છે જે ચોરસ છે અને એક લંબગોળ છે, એ આપણે મોટા સાબુ બનાવવા હોય તો હું એ યુઝ કરું છું। તો આપણે મોલ્ડમાં આ રીતે ભરી લેશું લિક્વિડ। 3 ચમચા આપણે ભરી લીધા છે અને ઉપર જે ફીણ વળ્યું છે તેને આપણે ચમચીની મદદથી આ રીતે કાઢી લેશું, જેથી આપણા સાબુ છે એકદમ ક્લીન અને એકદમ મસ્ત કલરફુલ બનશે। કોઈ પણ કલરનો ઉપયોગ કર્યા વગર જ એકદમ કેસરી આ સાબુ બનીને તૈયાર થાય છે।
ઓવરનાઇટ મેં આને ઠંડા થવા દીધા હતા. ઠંડા થઈ જાય પછી આ રીતના મસ્ત એવા સાબુ તૈયાર થઈ જાય છે. સવારમાં જોયું તો એકદમ મસ્ત એવા સાબુ નીકળી રહ્યા છે, તમે જોઈ શકો છો. જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત સાબુ બન્યા છે. ઉનાળામાં આ સાબુથી નાશો તો ઠંડકનો અનુભવ થશે અને ચામડીના ઘણા રોગો પણ દૂર થશે. અને કેસુડો તો આમાંય ઠંડો છે અને આમાંય ખૂબ જ સારો છે શરીર અને ચામડી માટે. કેસુડાના પાણીથી બધા નાતા જ હોય છે, પણ આ રીતે તમે સાબુ બનાવીને પણ ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ. ખૂબ જ ઉપયોગી આ સાબુ છે. એકવાર જરૂરથી બનાવજો. માત્ર 5 થી 10 મિનિટમાં જ બનીને તૈયાર થાય છે આ સાબુ. જો ફ્રેન્ડ્સ કેટલો સરસ બન્યો છે. તમને પણ જોઈને બનાવવાનું મન થઈ ગયું ને. એકદમ નેચરલ અને બાળકો માટે તો ખૂબ જ સારો છે આ સાબુ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.